મિત્રો, મણિરાજ બારોટનો ડાયલોગ આ તમે નહીં સાંભળ્યો હોય. હું ઘણા બધા ડાયલોગ બોલું છું, પણ એક ડાયલોગની યાદ આપણે કરી છે કે પતિ અને પત્નીની વાત છે. પતિ અને પત્નીની વાત છે. જોરદાર વાત છે. મજા આવશે, આનંદ થશે. કારણ કે જ્યારે નવા નવા લગ્ન કર્યા હોય અને બૈરું મિત્રો કેવા પ્રમાણે ચાલતું હોય. કારણ કે પતિ જ્યારે કહેતો હોય કે પતિનો ને બેનો પ્રેમ છે, પણ મિત્રો પતિ ક્યાંથી બગડે છે અને શું વિચાર છે. જેવો સંગત અને એવી સોબત. તમે જેવો સંગ કરો એવો રંગ થવાનો છે, તમને બધાને ખબર છે. પણ મણિરાજ બારોટ મિત્રો આપણી વચ્ચે નથી, પણ એમના ડાયલોગ એ આપણે સાંભળ્યા છે અને આપણા દિલમાં પણ ઉતરી ગયા છે. એનું કારણ કે જે બહુ મજા આવતી, આનંદ થતો, એનું કારણ કે જે ડાયલોગ એવા હતા અને કંઈક એ પતિ અને પત્ની વિષય ઉપર જ છે આ ડાયલોગ. પણ મિત્રો તમને મજા આવશે. મેં બોલ્યો છું પણ ઘણા દિવસો થઈ ગયા છે, પણ અત્યારે હું બોલી રહ્યો છું. એ તમારે કમેન્ટ કરી દેવાની છે કે આ ડાયલોગ તમને કેવો લાગ્યો. કે જ્યારે કારણ કે પતિ જ્યારે કારણ કે કહેવામાં ના હોય, પતિ એ ઊંધા રસ્તા ચડી ગયો હોય, કારણ કે પીવામાં ચડી ગયો હોય, કંઈક અવરું વિચારતો હોય. કારણ કે પછી પત્ની એના પતિને કહેતી હોય છે કે જ્યારે તમે નવા નવા લગ્ન કર્યા ત્યારે તમે મને કેવું સારું સારું રાખતા હતા, નવી બંગડીઓ લઈ આપતા હતા, બગીચામાં ફરવા લઈ જતા હતા અને પિક્ચર જોવા લઈ જતા હતા. અને હવે ચાર છોકરોની માવેતર બની અને તમે મારા ઉપર હવે કેમ પ્રેમ ઓછો કરી નાખ્યો છે? કેમ હવે મને બહુ હવે રાખતા નથી? પહેલાં જેવું કેમ રાખતા નથી? ત્યારે મિત્રો, કારણ કે જેવો સંગત એવી સોબત. તમે જેવો સાથે તમે બેહો ઉઠો તો એવું જ તમારે શીખવાના છો. બાકી તમે સારી સોબત રાખશો, તમે સારા માણસો પાસે બેસશો, જે તમારામાં ટેલેન્ટ છે એને જોડે બેસશો કે આનું આ શું થાય, તો એવું જ તમે શીખશો. તમે જેવા ભાઈબંધો રાખશો એવા જ ભાઈબંધો સાથે તમે એનું વર્તન કરશો. ત્યારે મિત્રો, પતિ જ્યારે કહેતો હોય કે ત્યારે હું તને એટલું બધું સારું સારું રાખતો હતો, બંગડીઓ લઈ આપતો હતો, બગીચામાં ફરવા લઈ જતો હતો, પણ એ ભાઈબંધનો જ્યારે એનો ભાઈબંધ હતો, એનો બર્થડે હતો, જે પતિ હતો એનો ભાઈબંધનો બર્થડે હતો, ત્યારે એના ભાઈબંધે ફોન કરી અને બોલાવ્યો કે ભાઈબંધ તું આય, મારો આજે બર્થડે છે અને આપણે જોરદાર પાર્ટી રાખવાની છે. અને ભાઈબંધ હોય એટલે ભાઈબંધની નિભાવવા માટે તો કીધું છે ને કે ભાઈબંધની પાર્ટી હોય એટલે ભાઈબંધે પછી એને હમ ખવરાયા કે જો તું આ ના પીવે ને તો તારી પરણેતર બૈરીની સોગંદ છે. અને કારણ કે એનો પ્રેમ હોય, એમની બે અને પતિ અને પત્નીનો પ્રેમ હોય, તો એના પ્રેમના ખાતર એને પીવો પડ્યો. અને પીધા પછી તો ખબર છે ને શું હાલત થતી હોય છે. કારણ કે પછી તો મણિરાજ બારોટે ઘણા બધા મિત્રો એવા ડાયલોગ, એના વિચાર ઉપર ગીતો બનાવ્યા છે કે મારે નતો પીવો ને પરાણે પાયો, મધરો દારૂડો મેકે છે. એ મણિરાજ બારોટના સાહેબ. અત્યારે ટોપિક ઉપર ઘણા બધા એવા ગીતો બનતા હોય છે, પણ મણિરાજ બારોટનો ડાયલોગ બોલવાનું મારું કારણ એ છે કે મિત્રો, આ પતિ અને પત્નીનો ડાયલોગ છે, પણ મિત્રો ઉતાર્યા જેવી વાત છે કે સાચું છે ખોટું છે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે સાચી વાત છે. તો તમારું કેવું શું થાય છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હા, કારણ કે પછી જ્યારે ભાઈબંધ કહે કે તું ના પીવો તો તારી પ્રણેતર બહેનીની સોગંદ છે, ને એને ભાઈબંધના કારણે પીવો પડતો હશે. સાહેબ તમારું કેવું શું થાય છે? મિત્રો આપણે સાઈડમાં બીજી વાતે કરી દઈએ, કારણ કે જે ખેતરે આવ્યો છું અને જોરદાર માહોલ છે, અને તમે એ પણ સાઈડમાં બધી બતાવી જો. કારણ કે જોરદાર આ જે વેલો છે, શું કહેવાનો તો મને ખાસ ખબર નથી, પણ એકલકોટો કહેવામાં આવે છે મારા અંદાજે તો. હા, એ પણ થોડુંક સાઈડમાં બોલી દઈએ એટલે તમને મજા આવી ગઈ છે. તો મિત્રો આ ડાયલોગ તો તમને પણ ગમી ગયો હશે. તો એક મણિરાજ બારોટનું ગીત પણ મારે ટૂંકમાં ગાઈ નાખવું છે. કારણ એ છે કે મિત્રો, જે આ વાત આપણે કરી છે તમને અંદર પણ ઉતરી હશે અને તમને મજા પણ આવી ગઈ છે સાહેબ. તો એ તો તમે કમેન્ટ પણ કરી દેજો. તો કેવો લાગ્યો આ વિડીયો તમને? બરાબર, આ એક પતિ અને પત્નીની વાત છે. બહુ સાચો બે પ્રેમ કરતા હોય અને પછી અચાનક જ મિત્રો આજે અવરા રવાડે ચડી ગયા હોય એટલે પછી પ્રેમે ભૂલી ગયા હોય ને બધું ભૂલી ગયા હોય. એટલે એ મારે નતો પીવો ને મને પાયો રે, મધરો દારૂડો મેં કેસે, મેં થોડો પીધો ને ઘણો ચડ્યો રે, આ મધરો દારૂડો મેં કેસે. પછી મેં તો કડલા વેચીને દારૂ પીધો, મેં તો કોંબીઓ વેચીને દારૂ પીધો, મેં તો ચૂડલા વેચીને દારૂ પીધો, બૈરાના કહેવામાં કંઈ માન્યો નહીં, અને ખેતર અડાણું વેચીને પણ દારૂ પીધો. પછી મિત્રો કીધું છે જેવો સંગત એવો રોબત. હા, જેવો સંગ કરો એવો રંગ થવાનો છે. તો હંમેશા માટે સારા માણસોનો સંગ રાખો. કીધું છે ને કે નુગરા નર્ગમાં લઈ જાય અને સાચા માણસો છે સ્વર્ગમાં લઈ જાય. આ તો મિત્રો સાચી હકીકત તો હું બધાને સાચું જ આ વિડીયોની અંદર ટોપિક ઉપર બનાવતા હોય છે. તમને આ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. જય માતાજી, જય